વિદ્યાર્થી મિત્રો, તમે સૌ સ્વસ્થ રહો, સલામત રહો તથા હેલ્ધી અને વેલ્ધી રહો એવી મારા તરફથી તમને સૌને શુભકામનાઓ. આપણે આ વિડીયો સેમેસ્ટર 5 અને પેપર 507 માટે બનાવી રહ્યા છીએ, જેની અંદર આપણે સુલતાન ફિરોઝ શાહ તુગલક વિશે ચર્ચા કરી રહ્યા હતા. એમાં આપણે એમનું પૂર્વ જીવન અને કઈ રીતે એમને ગાદી પ્રાપ્ત થઈ એની ચર્ચા કરી, કઈ રીતે એમણે બળવાઓનું શમન કર્યું અને એક પછી એક વિજયો કર્યા એની પણ ચર્ચા કરી, જેની અંદર આપણે બંગાળ સામે યુદ્ધ, ઓરિસ્સા ઉપર આક્રમણ, નગરકૂટનો વિજય અને સિંધ વિજય તથા મંગોલ પ્રજાના આક્રમણનો અભાવ જેવા મુદ્દાઓની ચર્ચા કરી. હવે આગળ આપણે સુલતાન ફિરોઝ શાહ તુગલકની આંતરિક નીતિની ચર્ચા કરીશું કે એમણે શું શું સુધારા કર્યા. તો એની અંદર સુલતાન ફિરોઝ શાહ ભલે અલાઉદ્દીન ખિલજી કે સુલતાન મોહમ્મદ શાહની જેમ એક મહાન વિજેતા ન હતો અને તેને તેમની જેમ વિજયો કરવાની તીવ્ર ઈચ્છા પણ ન હતી. તેમ છતાં તેણે એ પ્રકારની બુદ્ધિમત્તાપૂર્ણ નીતિનો અમલ કર્યો જેનો ભૂતકાળમાં યુદ્ધપ્રિય બલબને અમલ કર્યો હતો. અનિયંત્રિત વિસ્તારવાદને બદલે મર્યાદિત રાજ્ય પર યોગ્ય રીતે શાસન કરવું એ તેની નીતિ રહી હતી. ઇતિહાસકાર A.L. શ્રીવાસ્તવ કહે છે કે તે અનિવાર્યપણે શાંતિપ્રિય સુલતાન હતો. અને તેની નીતિ પ્રજાની આર્થિક સ્થિતિ સુધારવા તરફ કેન્દ્રિત હતી. ઇતિહાસકાર R.C. શર્મા નોંધે છે કે જાહેર ઉપયોગ માટે તેણે જે વ્યવસ્થા અને બાંધકામો કરાવેલા તેના ઉપર માત્ર શાસક વર્ગનો જ સર્વાધિકાર ન હતો. એટલે કે તેણે જે જાહેર વ્યવસ્થા ગોઠવી હતી, તેણે જે જાહેર બાંધકામો કરાવ્યા હતા, એ તમામ ધર્મના લોકો માટે ઉપયોગી પુરવાર થયા હતા. તેની ઉપર માત્ર શાસક વર્ગ
એટલે કે માત્ર મુસ્લિમોનો જ અધિકાર ન હતો, પણ એણે એ જાહેર વ્યવસ્થા અને બાંધકામો તમામ લોકો માટે ખુલ્લા મૂક્યા હતા. હવે તેના ઉદાર શાસનની શરૂઆત જોઈશું. તો એની અંદર ઇતિહાસકાર આર.સી. શર્મા લખે છે કે રાજ્યાભિષેક પછી એથેન્સના સુધારક સોલોનની જેમ સુલતાન ફિરોજ શાહે પણ પહેલું ઉદાર અને માનવતાપૂર્ણ કાર્ય એ કર્યું કે તેણે પ્રજાએ રાજ્યના જે લેણા અને લોનો જે ચૂકવવાના હતા તેમને માફ કર્યા. સુલતાન મોહમ્મદ તુગલક તરફથી જેમને સહન કરવું પડ્યું, તેમને વિનંતી કરવામાં આવી કે તેઓ સુલતાનને માફ કરી દે. વળી સુલતાન એમ પણ માનતો હતો કે તે રાજ્યનો એકમાત્ર ટ્રસ્ટી છે, અને પ્રજા કલ્યાણની નીતિ એ તેની મુખ્ય જવાબદારી છે. પોતે એક આદર્શ મુસ્લિમ શાસક બને એવી મહેચ્છા તેણે રાખેલી. લગભગ બધા જ ઇતિહાસકારોએ એ હકીકત સ્વીકારવી પડી છે કે સમગ્ર પ્રજાને અમુક અંશે સમૃદ્ધિ, શાંતિ અને વ્યવસ્થા સ્થાપવામાં તેને સફળતા મળેલી. તો આ રીતે સુલતાન ફિરોજ શાહ તુગલકે પોતાના ઉદાર શાસનની શરૂઆત કરી. તેમના આગળના સુલતાનો તરફથી પ્રજાને જે સહન કરવું પડ્યું તેના માટે તેણે પ્રજાને જે તે સુલતાનોને
માફ કરી દેવાનું કહ્યું. અને તે પોતે રાજ્યનો એક ટ્રસ્ટી છે અને પ્રજાનું કલ્યાણ એ તેની મુખ્ય જવાબદારી છે એમ તેણે માન્યું અને તેની નીતિ પણ તેણે એ જ રીતે બનાવી અને જેના પરિણામે તેના સામ્રાજ્યમાં સમૃદ્ધિ, શાંતિ અને વ્યવસ્થા સ્થાપવામાં તે સફળ પુરવાર થયો. હવે આપણે તેની મહેસૂલી નીતિ કેવી હતી તેની ચર્ચા કરીશું. તો સુલતાન ફિરોઝ શાહે રાજ્યની મહેસૂલ નીતિમાં નોંધપાત્ર સુધારા કર્યા. તેના રાજ્યાભિષેક વખતે રાજ્યની તિજોરી ખાલી હતી અને રાજ્ય આર્થિક સંકડામણમાં હતું. વળી પ્રજા પણ દુષ્કાળો, ગેરવ્યવસ્થા અને વધારે પડતા કર ભારણથી દુઃખજનક સ્થિતિમાં હતી. તેણે પ્રજાના લેણા માફ કર્યા. સુલતાને મહેસૂલી અમલદારોના વેતનમાં વધારો કર્યો. અને તેઓ જ્યારે પોતાના પ્રદેશનો હિસાબ આપવા આવતા ત્યારે તેમની પાસેથી સાચી હકીકતો જાણી પ્રજાને જે યાતનાઓ આપવાનો રિવાજ હતો તે તેણે રદ કર્યો. અમલદારો રૈયત ઉપર જુલમ કરશે નહીં તેવી તેની માન્યતા હતી. સુલતાને રાજ્યની અંદાજિત વાર્ષિક આવક નક્કી કરવાની યોજના પણ બનાવી. ખ્વાજા હિસામુદ્દીન નામના મહેસૂલી અમલદારે છ વર્ષ સુધી જુદા જુદા પ્રાંતોની મુલાકાત લઈને તથા ત્યાંના
મહેસૂલી હવાલા તપાસીને નક્કી કર્યું કે રાજ્યની ખાલસા જમીનની કુલ મહેસૂલી આવક ₹6 કરોડ અને 85 લાખ ટંકા હોય છે. જમીનની માપણીના વૈજ્ઞાનિક ધોરણને બદલે આ રીતે રાજ્યની આવક અને જમીન મહેસૂલ નક્કી કરી. અને આ તેની એક મહાન સિદ્ધિ હતી. વળી સુલતાને કરવેરાની બાબતમાં ઇસ્લામિક કાનૂનોને યોગ્ય માન આપવાની નીતિ અપનાવી. અને તેથી તેણે 26 જેટલા કર માફ કર્યા. તેણે કુરાને શરીફ મુજબ માત્ર 4 જ કર રાખ્યા. જેની અંદર સૌ પ્રથમ ખરાજ. ખરાજ એટલે ખેડાણ જમીનની ઉપજ ઉપર 1/10 જેટલો કર. એ પછી ખમ્સ એટલે કે યુદ્ધમાંથી તથા ખાણોમાંથી મળતી આવકનો 1/5 જેટલો ભાગ. અને જકાત એટલે કે મુસ્લિમોની મિલકત પર 2.5% જેટલો કર. જે મુસ્લિમોએ ભરવાનો હતો. અને જજિયા આ એવો કર હતો જે માત્ર હિન્દુઓ પાસેથી ઉઘરાવવામાં આવતો. સુલતાને ખેતી ઉપરથી કરભારણ ઓછું કરતા ખેતીનો ઝડપથી વિકાસ થયો. વળી તેને વેપાર વાણિજ્ય ઉપર જે અનેક પ્રકારના અન્યાયી નાકાવેરા લેવામાં આવતા તે પણ તેણે રદ કર્યા. શમ્સ-ઇ-સિરાજ નામના પુસ્તકમાં ઇતિહાસકાર અફીક લખે છે કે લોકોના ઘરો અનાજ, ઘોડાઓ અને રાચરચીલાથી ભરેલા રહેતા. દરેકની પાસે સોનું અને ચાંદી વિપુલ પ્રમાણમાં હતા. કોઈ પણ સ્ત્રીની પાસે
અલંકારો ન હોય એવું ન હતું. અને કોઈ પણ મકાનમાં સારા પલંગો અને દીવાનખાના ન હોય એમ પણ ન હતું. તથા તેની મહત્વની કહી શકાય એવી સિદ્ધિ એ છે કે તેના શાસન દરમિયાન રાજ્યને નાણાં ભીડ પણ ન હતી. એના સમયમાં લોકોની આર્થિક સ્થિતિ સારા એવા પ્રમાણમાં સુધરી ગઈ હતી. એના સમયની અંદર લોકોમાં તો સમૃદ્ધિ વધી જતી, પરંતુ સાથે સાથે રાજ્યની સમૃદ્ધિમાં પણ સારો એવો વધારો થયો હતો. અને આ તેની એક મહત્વની કહી શકાય એવી સિદ્ધિ હતી. તો વિદ્યાર્થી મિત્રો, આપણે આજે સુલતાન ફિરોઝ શાહની આંતરિક નીતિ, તેના ઉદાર શાસનની શરૂઆત અને તેની મહેસૂલ નીતિની ચર્ચા કરી. તો હવે આગળની ચર્ચા આપણે આગળના વિડીયોની અંદર કરીશું.